નમસ્કાર દર્શક મિત્રો, મહાભારતની કથા સાથે આપણે જેમ જેમ પરિચિત થતા જઈએ તેમ તેમ એક યા બીજી રીતે ક્યાંક ને ક્યાંક દ્રૌપદી એ અગ્નિમાં ઘી નહીં પણ પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. દાખલા તરીકે વારણાવતના એમના મહેલમાં મય દાનવે જે તૈયાર કરેલો, જ્યાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ દેખાય, તે ના હાઉસ વોર્મિંગ જેને આપણે કહીએ છીએ, ગૃહ પ્રવેશ નિમિત્તે હસ્તિનાપુરથી કૌરવોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ નિમંત્રણના ભાગરૂપે દુર્યોધન, કર્ણ, દુશાસન બધા જ ત્યાં પધાર્યા હતા. હવે આ આખી મહેલની રચના એવી હતી કે જ્યાં સ્થળ ત્યાં જળ દેખાય અને જ્યાં સ્થળ ત્યાં જળ દેખાય. દ્રૌપદી અને એની સખીઓ આ કરામત જોવા માટે ઝરૂખામાં ઊભી હતી. બરાબર તેવે સમયે દુર્યોધન આની મંડળી ત્યાંથી પસાર થઈ અને જ્યાં એમણે પાણીનો આભાસ થયો અને જ્યાં ખરેખર પાણી નહોતું એવી જગ્યાએ દુર્યોધને કપડા અધ્ધર લીધા, આગળ વધ્યા અને જ્યાં ખરેખર પાણી હતું ત્યાં એમ જ ચાલ્યા અને પાણીમાં એમણે પછડાટ ખાધી, કપડા પલળી ગયા. અને ત્યારે દ્રૌપદી અને એની સખીઓ ખડખડાટ હસી પડી. ત્યાં સુધી વાંધો નહીં, કારણ કે કેટલાક માણસોને એવી ટેવ હોય છે કે કોઈ કેળાના છોતરા પરથી લપસી પડે ને જોવે તો એમને હસવું આવી જાય, હસવું રોકાય નહીં. પણ દ્રૌપદીએ તો આગમાં પેટ્રોલ છાંટવાનું કામ કર્યું. એણે પોતે દુર્યોધનને ઉદ્દેશીને કોમેન્ટ કરી, આંધળાના આંધળા. ધૃતરાષ્ટ્ર દિવ્ય ચક્ષુ હતા, અંધ હતા, એટલે એમના છોકરા પણ આંધળા. અને આ જે મશ્કરી કરી એ ક્લિષ્ટ મશ્કરી હતી. દોસ્તો, મશ્કરી કરવામાં પણ માણસે બહુ કાળજી વર્તવી જોઈએ. તમે એવી મશ્કરી ના કરો કે જેના કારણે કોઈ માણસને ખોટું લાગી જાય, એનું ચેતાતંત્ર ઘવાય, એની લાગણીઓ પર કુઠારાઘાત થાય. અરે, કોઈની કુદરતી ખોડ વિશે પણ પૂછવું હોય તો એના રસ્તા છે. માં કહેતી હતી કે બહુ કાળજીપૂર્વક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. અને એના દ્રષ્ટાંત રૂપે એણે જે પંક્તિઓ કહેલી મને હજુ પણ યાદ છે. એણે કહેલું કે કાણાને કાણો ના કીજીએ. કાણો એટલે એક આંખ જેની જતી રહી છે તે. કાણાને કાણો ના કીજીએ, માઠા લાગે વેણ, એને ખોટું લાગશે. હળવે રહીને પૂછીએ, ભાઈ સિદ્ધને ગયા તમારા નેણ. આ પણ રસ્તો છે. અને દ્રૌપદી એ જે પ્રકારની મજાક કરી, અત્યંત ક્લિષ્ટ પ્રકારની મજાક હતી. એમાંથી કડવાશ જ ઊભી થાય. અને આપણામાંથી ઘણા બધાને એ ખબર નથી હોતી કે રોગનું મૂળ ખાંસી અને કજિયાનું મૂળ હાંસી. ક્લિષ્ટ રીતે કરેલી મજાક કોઈને ઉતારી પાડવા
કોઈનું જાહેરમાં અપમાનિત થાય તે પ્રકારનું વર્તન કરવું એ સરવાળે ઝઘડો અથવા દુશ્મનીમાં પરિણમે છે. અને દમ ધમાવીને દ્રૌપદીએ બીવ આવી દીધા. આંધળાના આંધળા બોલ્યા, આ એમના સંસ્કાર. પણ એમાં હું એને દોષ નથી દેતો. એનું કામ જ હતું આ કરવાનું. યજ્ઞ કુંડમાંથી એ પ્રગટ થઈ હતી, અગ્નિની પુત્રી હતી, એટલી ભાષા પણ અગ્નિ જેવી જ હોય. એટલે દ્રૌપદી પાસેથી આ અપેક્ષિત હતું અને આ એનું જીવન કાર્ય હતું. અને એને કરવાનું શરૂ કરી દીધું હતું. કદાચ કુંતાને આ ખ્યાલ હતો કે અમારી કુળવધુ અર્જુન જીતીને તો લાવ્યો છે ધનુર્વેદમાં, સ્વયંવરમાં, પણ એ સળગાવશે બધું. અને કુંતીને એટલું નહોતું કરવું કે એના 5 પુત્રો અંદર અંદર કપાઈ મરે. એટલે એને એક કામ કર્યું. કઈ કુંતીએ ભૂલમાં અર્જુને નહોતું કહ્યું કે અર્જુને કહ્યું કે મારે જોજો અમે શું લઈ આવ્યા. એટલે કુંતીલી કઈ મતી બેર નહોતી મારી ગઈ. કોઈ પણ વ્યક્તિ જુએ અને પછી જ અભિપ્રાય આપે. અને કુંતીએ વગર જોયે અભિપ્રાય આપ્યો, કારણ કે કુંતી ભવિષ્યની આરપાર જોઈ શકતા હતા. એ સતી હતા. એને કહ્યું 5 ભાઈ છો, 5 વેચી લો સરખા ભાગે. એનો અર્થ દ્રૌપદી 5ની પત્ની બની અને 5 વચ્ચે વહેંચાયેલી હતી. માથે 5ને એકબીજા સાથે ઝઘડાવાનો અથવા તો અગ્નિ ચાંપવાનો અવસર એની પાસેથી છીનવાઈ ગયો. કુંતાની આ વાત એ અત્યંત બુદ્ધિપૂર્વકની વાત હતી. ભવિષ્યને લક્ષ્યમાં રાખીને દ્રૌપદી પોતાના છોકરાઓને અંદર અંદર ન લડાવી મારે અને મહાભારત ઘરમાંથી જ શરૂ ન થાય માટેની આ વાત હતી. દોસ્તો, આપણા ઘણા બધા ઘરમાં એક સુખેથી રહેતું સંયુક્ત કુટુંબ, અને એ સંયુક્ત કુટુંબમાં જ્યારે પરણીને એક વહુવારો આવે, 2 વહુવારો આવે કે વધુ આવે, ત્યારે એમની જે વર્તણૂક છે, એમના સંસ્કાર છે, એમની સ્વભાવગત પ્રકૃતિ છે, એ પ્રકૃતિને લઈને એ કાં તો પરિવારને જોડવાનું કામ કરે છે, અને એ નહીં થાય તો પછી પરિવારને તોડવાનું કામ કરે છે. દેરાણા જેઠાણાની લડાઈ અને દેરાણા જેઠાણા વચ્ચેના વેરઝેર અનેક પરિવારોને તોડી નાખવાના માટે કારણભૂત બન્યા છે. ક્યારેક એમાં આગ છાંટવાનું કામ નણંદબા પણ કરતા હોય છે. એટલે જે ઘરમાં વધારે પડતું ચલણ નણંદનું હોય તે ઘરમાં પણ ક્યારે અશાંતિનો અગ્નિ ભડકાવાનું કામ પુત્રી ગમે તેટલી વાલસોઈ હોય, પુત્રી કાળજાનો કટકો છે, પુત્રી વાલનો દરિયો છે, પણ એ પુત્રી જ્યારે એની ભાભીના ડોમેઇનમાં, એની ભાભીના સામ્રાજ્યમાં દસ્તક દે છે, એમાં દખલ કરે છે, ત્યારે કલહ અને કંકાસના મૂળ રોપાય છે. આ સંબંધો બહુ નાજુક સંબંધો છે ને બહુ નાજુકતાથી નિભાવવા પડે છે. અને એ માટે સૌથી પહેલી જો કોઈ વાત જરૂરી હોય તો તે સમજ શક્તિ છે, અને ત્યાર પછી બીજી વાત જરૂરી હોય તો તે સહન શક્તિ છે. સમજ શક્તિ અને સહન શક્તિ વગર સંયુક્ત કુટુંબ નભી શકતું નથી. આજે આપણે સંયુક્ત કુટુંબો ધીરે ધીરે ઘસાતા જાય છે, તૂટતા જાય છે, ઓછા થતા જાય છે, અને જુદા જુદા કારણો છે. પણ
એક સમય હતો, હું જયારે નર્મદામાં મંત્રી હતો ત્યારે શાહ એન્જિનિયર્સ કરીને અમારા એક કોન્ટ્રાક્ટર હતા, અને 1998-2000 ગાળાની હું વાત કરું છું. એમનું આખું જ કુટુંબ, સંયુક્ત કુટુંબ, 100 માણસો એક જ રસોડે જમતા હતા. આ અતિ દુષ્કર છે, પણ અશક્ય નથી. અને સંપ ત્યાં જમ, જો ભાઈઓ ભાઈઓમાં જ સંપ ના હોય, જો ભાઈઓની પત્નીઓ જ એકબીજાને ભડકાવવાનું કામ કરતી હોય, જો એમાં નણંદબા પોતાનો અનધિકૃત દખલગીરી કરીને, મેણાટોડા મારીને, અથવા પોતાની ન ગમતી વાત ભાભીઓને કહીને નિમિત્તરૂપ બનતા હોય, તો ત્યાં મહાભારત શોધવા બહાર જવાની જરૂર નથી. એ ઘરોમાં રોજે રોજ મહાભારત ભજવાતા હોય છે. એટલે આ નાજુક સંબંધો અને એની નાજુક જાળવણી બંને જરૂરી છે. અને બંને માટે સમજ શક્તિ અને સહન શક્તિ પણ એટલા જ જરૂરી છે. એટલે જયારે કુંતીએ એમ કહ્યું હશે કે 5 ભાઈઓ સરખે ભાગે વહેંચી લો, એની પાછળનું બહુ ઊંડું રહસ્ય હતું. જો 5ની પત્નીઓ અલગ અલગ હોત તો કદાચ પાંડવો જે રીતે એક સૂત્રે બંધાયેલા રહ્યા તે રીતે કદાચ ન રહી શક્યા હોત. એનો જરા થોડો વિશાળ અર્થ કાઢીએ તો એ પણ કાઢી શકાય કે તમારા ઘરમાં જે કોઈ પુત્ર વધુ આવે છે, કોઈની દીકરી છે, અને તમારા ઘરમાં આવતી દરેક પુત્ર વધુ એકબીજા સાથે સગી બહેનની જેમ મેળ રાખીને રહે, તો જ તમારી કૌટુંબિક શાંતિ જળવાઈ શકશે. પણ દ્રૌપદીનું કામ જ આગ લગાડવાનું હતું. એટલે એ આંધળા કે એમાં કોઈ નવાઈ નહોતી. અને એને 5 ભાઈઓને વરાવીને કુંતાએ એ 5 ભાઈઓને અંદર અંદર લડાવી મારવાનું અથવા એમની આગ પર પેટ્રોલ છાંટવાનું કામ દ્રૌપદી પાસેથી છીનવી લીધું હતું. એ કુંતાની દીર્ઘદ્રષ્ટિ હતી. મૂળ વાત પર પાછા આવીએ. દ્રુપદ હારે છે. ભીમ અને અર્જુન એમના પરાક્રમના બળે દ્રુપદને હરાવે છે, દ્રોણ પાસે લઈ આવે છે, સામે ઉભા કરે છે, દ્રોણને અડધું રાજ પાછું આપે છે. અરે દ્રોણને તો કોઈ દ્વેષ એવું હતું નહીં મનમાં, એક જીદ હતી. ક્યારેક સમજ્યા વગરની જીદ પણ વિનાશ નોતરે છે. એ મહાભારતની શરૂઆતનો આ પ્રસંગ આપણને સમજાવે છે. એની જીદ શું હતી કે હું દ્રુપદને મિત્ર કહી શકું. અરે ભાઈ, નથી કેવા મિત્ર આપણે એને. એને કહ્યું કે તું મારો બરોબરીયો થાય તો જ મને મિત્ર કહી શકે. તો સારું, બરોબરીયા થઈ ગયા. કોઈ દિવસ કોઈ સમારંભમાં મળે ત્યારે સામેથી ભેટી પડતે તને. એને હરાવી, અપમાનિત કરી અને પોતાની પાસે બોલાવીને પછી મિત્ર છે તું મારો, એવું કહેવાનો કોઈ અર્થ ખરો? એટલે ઘણા માણસોને પંપાળતા પણ નથી આવડતું. પંપાળે તો એવું પંપાળે કે ઉજરડા પડે. આ દ્રોણાચાર્ય એ કામ કર્યું. એમણે પંપાળ્યો. દ્રૌપદને પંપાળતા કહ્યું કે ભાઈ, હવે મારે બીજી કઈ તારી સાથે રાવળી દેવળી નથી. અડધું રાજ્ય તારું, અડધું મારું, આપણે બંને સરખે સરખા થયા, રાજા થયા. હવે હું તને મિત્ર કહી શકું ને? કે આ કોઈ રીત છે? અને જ્યારે વાત કહેવાની પદ્ધતિ અથવા તો પ્રસંગ તમે યોગ્ય રીતે પસંદ નથી કરતા, ત્યારે કરવા જાઓ છો કંસારને થઈ જાય છે થૂલી. એ આ પ્રસંગનો બોધ છે મહાભારત. મહાભારત એ જીવન કથા છે દોસ્તો, ને હું તમને એ જીવન કથા તરીકે જ કહેવાનો છું. મહાભારત આપણે સૌ જીવીએ છીએ. મહાભારત એ કોઈ ચોપડીમાં સંતાડીને રાખેલા પાના નથી. દ્વૈપમ વ્યાસે
લખેલો કોઈ મહાગ્રંથ નથી. મહાગ્રંથ એ જેને વાંચવો છે તેના માટે છે. પૂનાની ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટે એનું 20 ભાગ છે, મને લાગે છે 20 ભાગમાં ગુજરાતીકરણ કર્યું છે. અને એ ગુજરાતીકરણને સંશોધન કરવું જોઈએ કોણે સૂચવ્યું તમને ખબર છે? બ્રિટિશરોને આ બાબત સલાહ જર્મનોએ આપી હતી કે આ મહાભારત જેવો મહાન ગ્રંથ છે અને તમે એની રિસર્ચ માટે એક સંસ્થા સ્થાપો. ત્યારે રોયલ ચાર્ટરથી બ્રિટિશ સરકારે આ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. પૂનાને એક સરસ મજાની ઇન્સ્ટિટ્યૂટ મળી અને મહાભારતનો વારસો જળવાય એટલું જ નહીં, પણ સતત એમાં આજ દિવસ સુધી મહાભારત સંલગ્ન રિસર્ચ ચાલતી રહે છે. મહાભારત એ જીવન છે અને એ જીવનમાં ઘણું શીખવાનું છે. દ્રોણાચાર્ય આ અછકલાઈ કરવાની જરૂર નહોતી. પહેલા હરાવો, તમે એને અપમાનિત કરો, ગા પાડો અને પછી મિત્રતાનું મીઠું ભભરાવો એનો કે જા હવે જવા દો છો, અડધું રાજ તારું અડધું મારું, અડધું તો રાજ પડાવી દીધું થાય. તો આ ક્ષત્રિય છે અને ક્ષત્રિય છે એ ક્ષત્રિયોમાં એવું કહેવામાં આવે છે કે નામ રહંતા ઠક્કરા નાણા નહીં રહંત, કિરત કેરા કોટડા પાડ્યા નહીં પડત. એ પોતાના નાક ખાતર જાન આપી દે, એનું નામ ક્ષત્રિય. અને આ તો પાંચાળ નરેશનો દીકરો દ્રુપદ, મહાસમર્થ, ભારદ્વાજનો શિષ્ય, દ્રોણાચાર્યનો ગુરુભાઈ. એમ દબાય, એનું અપમાન કરો તો સામું વાગે તમને. એટલે એ ઊંઘ ગુમાવી બેસે છે, સતત મનમાં બળ્યા કરે છે. અને માણસ જયારે મનમાં બળ્યા કરે ત્યારે એનું સૌથી મોટું નુકસાન એને થતું હોય છે. કારણ કે તમે બળો છો, તમે ઈર્ષ્યાથી પીડાવ છો, માટે તમારું બ્લડ પ્રેશર વધશે, તમને ભૂખ નહીં લાગે, તમને અનિદ્રા થશે, તમને એસિડિટી થશે. આ બધી બીમારીઓ ઓછીની શુક્રવા લેવી છે. શાના માટે આપણે કોઈની ઈર્ષ્યા કરવી? નહીં ફાવે તો ભૂલી જાઓ. નરસિંહ મહેતાની પાસે જયારે એમની પત્નીના અવસાનના સમાચાર લઈને કોઈ આવ્યો ત્યારે મહેતાજીએ કહ્યું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે વધશું શ્રી ગોપાલ. ઘણા બધા સંબંધોમાં ભલું થયું ભાંગી જંજાળ, સુખે વધશું શ્રી ગોપાળ જેટલું વહેલું થાય તેટલું સારું હોય છે. આપણે સમજવું જોઈએ. સંબંધોને પણ એની રુજુતા હોય છે, સંબંધોને પણ એની કુણાશ હોય છે, સંબંધોને પણ એનું અભિમાન હોય છે, ને સંબંધોને પણ એની ગરવાઈ હોય છે. આ ગરવાઈ ક્યાંક દંડવાઈ હતી. દ્રુપદ ઊંઘ ગુમાવી બેઠા. એ ગંગા કિનારે આશ્રમોમાં ફરવા માંડ્યા, કારણ કે એને ખબર હતી પોતે દ્રોણાચાર્યને હરાવીને એનો વધ કરી શકે અથવા એને હરાવી શકે તેમ નથી. દુનિયાનો શ્રેષ્ઠ શસ્ત્રગુરુ છે, ભારત વર્ષનો શ્રેષ્ઠ શસ્ત્રગુરુ છે. એને હરાવવાનું દ્રુપદનું ગજું નથી. એ સમજે છે. માણસ પોતાની મર્યાદા સમજે ને, એ પણ ખૂબ અગત્યનું છે. અને દ્રુપદ પોતાની મર્યાદા સમજતો હતો કે હું દ્રોણને નહીં હરાવી શકું. અને એટલે એ ગંગા કિનારાના આશ્રમોમાં રઝળપાટ શરૂ કરે છે. શેના માટે રઝળે છે? શું એનો હેતુ છે રઝળવાનો? ગંગા કિનારે તો અનેક ઋષિઓના આશ્રમો છે. અમારા પૂર્વજો પણ ત્યાંથી આવ્યા છે. અમે ઉત્તરમાંથી આવ્યા. અમારા પૂર્વજો સિદ્ધરાજ જયસિંહ અને મૂળરાજ સોલંકીએ જયારે રુદ્રમાળાનો પાયો નાખવાની વાત વિચારી ત્યારે વિદ્વાન બ્રાહ્મણોને ગંગા તટેથી બોલાવ્યા. એ 1000ની ટોળીમાં આવ્યા
તે સહસ્ત્ર કહેવાયા અને ઉત્તરમાંથી આવ્યા એ ઉદિચ્ય કહેવાયા. એટલે અમે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો. મૂળ તો અમારા બાપદાદા જ્યાં રહેતા હતા, જે અમારું ગોત્ર તરીકે આજે અમે યાદ રાખીએ છીએ કે ગૌતમ ઋષિ મારું ગોત્ર છે. કોઈનું ભારદ્વાજ હોય, કોઈનું બીજું હોય. તો એ ગંગા કિનારે ફરવા માંડ્યો અને માણસને વેર છે ને ગાડો કરી નાખે છે. વેર ને કામ. કામ માટે તો એવું કહેવાય છે, કામ વાસનાથી પીડિત રાવણ હતો. એના માટે એવું કહેવાય છે કે દિવા પશ્યતિ નોલુક કાકો નક્તમ ન પશ્યતિ. દિવા પશ્યતિ નોલુક, દિવસે ઘુવડ જોઈ શકતું નથી. કાકો નક્તમ ન પશ્યતિ, કાગડો રાત્રે જોઈ શકતો નથી. અપૂર્વા કોપી કામાંધો દિવા નક્તમ ન પશ્યતિ. પણ કામ વાસનાથી અંધ થયેલ ને, હું એ ક્રોધથી અંધ થયેલ માણસ માટે પણ ચોક્કસ કહીશ કે દિવસ કે રાતનો ભેદ, સારા નરસાનો ભેદ સમજી શકતો નથી. એને માત્ર ને માત્ર ક્રોધાગ્નિ બાળે છે અને માત્ર ને માત્ર કામાગ્નિ બાળે છે. ત્યારે આવા ક્રોધાગ્નિથી સળગી રહેલો દ્રુપદ ગંગા કિનારે એક આશ્રમ, ત્યાંથી બીજો આશ્રમ, ત્યાંથી ત્રીજો આશ્રમ એ ફરે છે. કામ શું છે એને? એ ત્યાં વસતા ઋષિઓને પૂછે છે કે મારે એવો પુત્ર કામેશ્રી કામના ઈચ્છા, પુત્ર દીકરો, એવો પુત્ર કામેશ્રી યજ્ઞ કરાવો છે કે જેમાંથી મને એવો પુત્ર મળે જે દ્રોણનો વધ કરે, હરાવે. કેવી ભાવના કેવી છે! અને વૈર ભાવનાથી કરેલું કોઈ પણ કાર્ય ક્યારે પણ હું ફરી કહું છું, વૈર ભાવનાથી કરેલું કોઈ પણ કાર્ય ક્યારે પણ મંગલમય નથી હોતું. અમેરિકાએ ભલે નાગાસાકી અને હિરોશીમા પર એટમ બોમ્બ નાખ્યા, પણ આજ સુધી અમેરિકા બદનામ છે. હિટલર નરસંહાર જે એને કર્યો યહૂદીઓનો, આજ સુધી બદનામ છે. પણ એવો જ નરપિશાચ એ નેતન્યાહુ પાક્યો છે, એ પણ બદનામ છે ને ઇતિહાસ એને ન્યાય કરશે. ત્યારે ઋષિમુનિઓને કે હે ભગવાન, મને એવો યજ્ઞ કરાવો કે જેના થકી મને એવો પુત્ર રત્ન પ્રાપ્ત થાય જે દ્રોણને હરાવે અને એનો વધ કરે. ઋષિ છે ને એ રાગ અને દ્વેષથી પર હોય છે, ત્યારે જ ઋષિ થઈ શકાય. એટલે બધે જ્યાં જાય ત્યાં એ કે હા આ વાત સાચી છે, આની વેદોમાં વિધિ પણ છે, પણ અમે એ કરાવીશું નહીં, કારણ કે એમ કરવા જતા અમારું તપોબળ નાશ પામશે. કોઈનું પણ બુરું કરવા માટે તમે જયારે પ્રવૃત્ત બનો છો ત્યારે યાદ રાખો દોસ્તો, તમારું પોતાનું તપોબળ પહેલા નાશ પામે છે. તમે કોઈના પણ માટે અનુષ્ઠાન કરાવો છો, કોઈના પણ માટે કંઈ બુરું કરવા ઈચ્છો છો, સમજીને ચાલજો કે તમારું તેજ પણ હણાશે. એટલે ના કઈ બધા ઋષિ મુનિઓ કે નહીં ભાઈ અમને વિધિ ખ્યાલ છે, આવી વિધિ વેદમાં છે પણ ખરી, પણ અમે એ કરાવીશું નહીં. દ્રુપદ નિરાશ થયો હતો, પણ હજુ એને પ્રયત્નો નહોતા છોડ્યા. ફરતા 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 એક દિવસ એ એક આશ્રમમાં જઈ ચડ્યો. એ આશ્રમમાં બે ઋષિ ભાઈઓ હતા, એકનું નામ યાજ અને એકનું નામ અપયાજ. અપની આગળ જ, યાજની આગળ જ અપ લાગે છે. ખોટા હેતુ માટે યાજ એટલે યજ્ઞ જે કરે તે અપયાજ. તમે તમારા દેશનું રહસ્ય દુશ્મન દેશને સોંપો તો તમે અપયાજ. તમે જાણભેદું થઈને કોઈને ચોરી કરવા માટેની સવલત કરી આપો
તમે અપયાજ. આ અપયાજ નામ છે એ નામના ગુણો છે. એટલે અપયાજ ઋષિ એ થોડા લોભી હતા. જે અપયાજ હોય તે લોભી હોય છે, અને કે છે કે લોભે લખણ જાય. માણસના ગુણ એ જ્યારે લોભ અને લાલચમાં સપડાય છે ત્યારે નાશ પામે છે. એમના મોટા ભાઈ હતા એ યાજ, એમનું નામ. અત્યંત સુશીલ, કર્મઠ, પવિત્ર, યજ્ઞ દેવતાના ઉપાસક, પરમ વિદ્વાન એવા યાજ મુનિ. યાજ મુનિએ તો એ જ જવાબ આપ્યો કે ના ભાઈ, નહીં થાય મારાથી, હું આવો યજ્ઞ નહીં કરાવી શકું. પણ અપયાજ એમના નામના ગુણ બરાબર લોભી હતા, એટલે એમને આમાં બહુ જબરજસ્ત મોટી તક દેખાઈ. અને દ્રુપદે એમને દ્રવ્યથી માલામાલ કરી નાખવાની, દક્ષિણા આપવાની ઓફર આપી, લાલચ આપી. હવે લાલચ એક એવી અદ્રશ્ય અને અતૃપ્ત કામના છે કે જે ભલભલાને દેડવી પાડે છે. પવન તમને દેખાતો નહીં હોય, હું તમને પૂછું તો જવાબ શું મળે કે તમે પવનને જોયો છે? ના. કવિ પણ એવું જ કે છે, હુ હેઝ સીન ધ વિન્ડ, નાઇધર યુ નોર આઈ, બટ વેન ધ ટ્રીઝ bow down their head, the wind is passing by. પણ જ્યારે વૃક્ષો પોતાના મસ્તક ઝુકાવી દે છે ત્યારે પવન ત્યાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે વાયુ દેવતા છે. ત્યારે અપયાજ મુનિ કબૂલ થાય છે કે દ્રુપદ, ચિંતા નહીં કર, હું તને આવો પુત્ર કામેશ્રી યજ્ઞ કરાવીશ. દ્રોણ નું વધ કરે, દ્રોણને હરાવે એવો પુત્ર તને એ યજ્ઞમાંથી પ્રાપ્ત થશે. અને બાકીની જે બધી ધાર્મિક વિધિઓ છે, જે વિધિઓ નિર્દોષ વિધિઓ છે, એ વિધિઓ માટે મારા ભાઈ યાજમુનિ પણ મારી સાથે હાજર રહેશે. એ કર્મ નહીં કરાવે. દ્રુપદ તો રાજીના રેડ થઈ ગયો. કેટલાય સમય પછી, કેટલીય રખડપાટ કર્યા પછી, કેટલીય રઝળપાટ કર્યા પછી એને એનો ઉત્તર મળી રહ્યો હતો. એ રઝળપાટના અંતે જે ઉત્તર મળી રહ્યો હતો એ એવો હતો કે દ્રોણને હણી શકે, દ્રોણને હરાવી શકે એવી સંતતિ પુત્ર કામેશ્રી યજ્ઞ દ્વારા અપયાજ મુનિ દ્રુપદને મેળવી આપશે. દોસ્તો, દોડતું તું ને ઢાળ આવ્યો, રોતી હતી ને પિયરિયા આવ્યા. આનાથી વધારે અનુકૂળ પરિસ્થિતિ જોઈએ કઈ? જો દ્રુપદ નું ચાલ્યું હોત તો એ તો નાચવા માંડ્યો હોત, મન મોર બની થનગાટ કરે કરવા માંડ્યો હોત. પણ છેવટે રાજા હતો અને ભારદ્વાજ જેવા અતિ સામર્થ્યવાન ગુરુનો એ શિષ્ય હતો. એને પોતાની ભાવનાઓને કાબુમાં રાખી અને યાજ મુનિ અને અપયાજ મુનિ પાસે એણે સંકલ્પ મુકાવ્યો. બંને એમના દ્વારા આ પ્રકારનો યજ્ઞ કરવા માટેનો સંકલ્પ એમના યજમાન દ્રુપદ વતી મૂક્યો. સંકલ્પબદ્ધ બન્યા. બધું નક્કી થઈ ચૂક્યું. હવે યજ્ઞ થવાનો હતો.
શું થશે એ યજ્ઞમાં? શું દ્રૌપદ ધાર્યું ફળ મેળવી શકશે? શું દ્રોણાચાર્ય ને પણ વશ કરી શકે, મારી શકે એવો પુત્ર દ્રુપદ અપિયાજ મુનિના યજ્ઞથી પામી શકશે? શું ભારદ્વાજ જેવા અતિ સામર્થ્યશીલ, ચારિત્રશીલ, મહાન ઋષિ નો શિષ્ય દ્રુપદ ક્રોધમાં બદલો લેવાની, વેર લેવાની આગમાં એનું એટલું અધપતન થયું હતું કે એ આ પ્રકારના વામ માર્ગે જવા તૈયાર થયો હતો? શું હતું આ બધું? શું થશે હવે? કઈ દિશામાં આ આખું વાવાઝોડું જવાનું છે? કરીશું ચર્ચા એની. આપણે તો રોજ કથા માંડવાની છે. કાલે આગળ વધારીશું આ વાર્તાને. જોઈએ છીએ યાજ અને અપ્યાજ હજુ તો એમના આશ્રમમાં છે, દ્રુપદ પણ એમના આશ્રમમાં છે. ત્યાંથી નીકળીને એમણે દ્રુપદની રાજધાનીના કેન્દ્રમાં જવાનું છે. એને યજમાન પદે સ્થાપીને પતિ પત્નીને બેસાડીને યજ્ઞ કરવાનો છે. શું આ યજ્ઞ થશે? શું આવા યજ્ઞથી, આ પ્રકારના પુત્રકામેષ્ટી યજ્ઞથી દ્રોણ જેવા સમર્થ વિદ્વાન યોદ્ધાને માત કરી શકાશે? શું આમાં બીજા બધા ઋષિઓએ કહ્યું કે એમને પાપ લાગે, અમારી વિદ્યા, અમારા તપનું બળ અમે ગુમાવી બેસીએ, એ બીક યાજ અને અપિયાજ મુનિને નહીં લાગી હોય? શું દક્ષિણા કે ધનના લાલચમાં સર્વે ગુણા કાંચનમાશ્રયંતી, સોનાની મોજડી માણો, મોઢા ઉપર મારો એટલે બધાનું મોઢું બંધ થઈ જાય, એમ યાજ અને અપિયાજનું મોઢું પણ બંધ કરી દીધું દ્રુપદે સોનાની મોજડી મારીને? શું છે, શું શું થશે હવે? કરીશું કાલે વાત. ધન્યવાદ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.